ઓકે, આજના એજન્ડામાં બહુ કંઈ નથી. કાલે આપણે થોડો ઘણો જે ઓવરવ્યૂ જોયો હતો ને ટુ વે બાઇન્ડિંગ્સ એ છે, અને એના પછી ઇવેન્ટ્સ જોશું જે જાવાસ્ક્રિપ્ટમાં જે બધી ઇવેન્ટ્સ હતી, ઓન ક્લિક, ઓન ચેન્જ, તો એ બધી ઇવેન્ટ્સને વ્યૂ જેએસમાં કઈ રીતના લખી શકાય એ, એન્ડ દેન એટ ધી એન્ડ ક્લાસ એન્ડ સ્ટાઇલ બાઇન્ડિંગ્સ. ગઈકાલના સેશનમાં કોઈને કંઈ ક્વેશ્ચન નથી ને? ઓકે, ટ્રાય કરજો કે વીકેન્ડમાં બધા એક્સરસાઇઝ કમ્પ્લીટ કરો, કેમ કે આના પછીના અત્યાર સુધી છે ને આપણે સિમ્પલ બધા કન્સેપ્ટ હતા, બટ હવે આઈ થિંક ડે 6થી આઈ થિંક નેક્સ્ટ સેશનથી જ આપણે થોડા શું કહેવાય ડીપમાં જશું, વોચ, કમ્પ્યુટેડ ને બધું, અને પછી જેમ તેમ આગળ જશું. પછી એ સ્ટક થશે ને પછી તમારે પાછળનું રહી ગયું હશે ને તો પછી કવર કરવું તમને થોડું કેમ કે અત્યારે પ્રોજેક્ટ્સમાં ટાઈમ ન મળતો હોય એટલે કવર કરવું ડિફિકલ્ટ થશે. સો મેક શ્યોર કે થોડો ટાઈમ વીકેન્ડમાં કાઢીને કરી લો બધા. ઓકે, ટુ વે બાઇન્ડિંગનું કાલે આપણે એક બેઝિક એક્ઝામ્પલ જોયું હતું ઇનપુટ બુક્સનું, રાઈટ? કે મારી પાસે ફર્સ્ટ નેમ ઇનપુટ બોક્સ હોય અને સપોઝ કે ટુ ઇનપુટ બોક્સ છે, રાઈટ? હવે બંનેને મારે રિએક્ટિવિટી કરવાની હોય કે સપોઝ મારે ફર્સ્ટ નેમ અહીંયા પ્રિન્ટ બી કરવાનું છે, બરાબર? કાલે આપણે જોયું હતું. સપોઝ કે હું કોઈ વેરિયેબલ લઈશ એફ નેમ, અથવા તો ફર્સ્ટ નેમ આવું જ રાખીએ, લાસ્ટ નેમ, અને ઓફકોર્સ મારે આ બે વેરિયેબલ બનાવવા પડશે. તો અહીંયા હવે જ્યારે તમે આ તો સિમ્પલ એક્ઝામ્પલ છે, સપોઝ કે કોઈ તમે લેન્થી ફોર્મ સાથે કામ કરતા હો ને તો બેસ્ટ અપ્રોચ એ છે કે તમે છે ને એ બધા વેરિયેબલ્સને એક ગ્રુપમાં ગ્રુપ કરી દો, એક વેરિયેબલમાં ગ્રુપ કરી દો. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે લેટ્સ સે માય ફોર્મ, ફોર એક્ઝામ્પલ એક મેં ઓબ્જેક્ટ લઈ દીધો અને એની અંદર છે ને જે ફોર્મ રિલેટેડ જેટલા બી વેરિયેબલ છે ને, સપોઝ કે ફર્સ્ટ નેમ એન્ડ લાસ્ટ નેમ, સો તો એનાથી શું થશે કે તમારા જેટલા બી ફોર્મ રિલેટેડ વેરિયેબલ હશે ને તમારા એક ઓબ્જેક્ટમાં રહેશે, અને તમારે એને પછી રીસેટ કે આગળ તમારે કોઈ બી મેનિપ્યુલેશન કરવું હશે ને તો તમને ઇઝી પડશે, અને સ્ટ્રક્ચર વાઇઝ બી એ પ્રોપર રહેશે. તો હવે તમે આ ફર્સ્ટ નેમ ડિરેક્ટલી એક્સેસ નહીં કરી શકો, ફર્સ્ટ નેમને મારે માય ફોર્મથી એક્સેસ કરવું પડશે. તો માય ફોર્મ ડોટ ફર્સ્ટ નેમ અને માય ફોર્મ ડોટ લાસ્ટ નેમ, બરાબર? આવી રીતના. હવે ટુ વે બાઇન્ડિંગ કરવા માટે મારે ડિરેક્ટિવ યુઝ કરવું પડશે, વી મોડેલ, કાલે જોયું એમ, બરાબર? એ રીતના જ. એટલે માય ફોર્મ ડોટ ફર્સ્ટ નેમ ઓકે. સો અગેન લેટ્સ સી કે આ રિએક્ટિવિટી વર્ક કરે છે. એઝ સુન એઝ હું ફોર્મ ઇનપુટમાં કંઈ ચેન્જ કરું તો મને અહીંયા મારું ટેમ્પલેટ અપડેટ થાય છે કે, બરાબર? કાલે આપણે જોયું હતું એ જ રીતના. કંઈક એરર છે, લેટ્સ સી. First name is not defined. એકચ્યુઅલી મારે એને કંઈ બ્લેન્ક વેલ્યુ આપવી પડશે, નલ આપો કે બ્લેન્ક આપો તો બી ચાલશે. ઓકે, અહીંયા એક બ્રેક મૂકી દો. ઓલરાઈટ, સપોઝ કે અહીંયા હું ચેન્જ કરું તો આપણે કાલે જોયું તો એ રીતના, બરાબર? મારા શું કહેવાય જે ડેટા પ્રોપર્ટી હશે કે મોડલ હશે એ અપડેટ થશે. અહીંયા આપણે કાલે જોયું હતું.
કે અહીંયા હું કંઈ બી ચેન્જ કરું તો તમારું મોડેલ બી અપડેટ થાય છે, બરાબર. તો આ 2-વે બાઇન્ડિંગનો કન્સેપ્ટ કાલે જોયો હતો. હવે આપણે ટેક્સ્ટ બોક્સ જોઈએ એવી રીતના આપણે સિલેક્ટ બોક્સ બી જોઈ શકીએ. સપોઝ કે હું એમ કહું સ્કિલ્સ, રાઈટ. તો હવે મારી પાસે સિલેક્ટ બોક્સ હોય, હવે એની અંદર તમારી પાસે સપોઝ કે મલ્ટિપલ ઓપ્શન. હવે અહીંયા હું સ્ટેટિક ઓપ્શન લખી શકું, બટ મારે શું કરવું છે આ કેસમાં કે અહીંયા એક સ્કિલ્સનો એરે બનાવી દઉં, બરાબર. સપોઝ કે Vue.js, Node.js, બરાબર. હવે આ સ્કિલ્સના એરેને મારે ડાયનામિકલી અહીંયા પોપ્યુલેટ કરાવવાનું છે. તો ખબર છે ગઈકાલે મેં કીધું હતું કે તમારે જે વસ્તુને રિપીટ કરવાની હોય એ વસ્તુમાં લૂપ ચલાવવાની. મારે રિપીટ સિલેક્ટને નથી કરવાનું, મારે રિપીટ ઓપ્શન્સને કરાવવાના છે. તો અહીંયા હું લખીશ V4 and then I will do let's say skill singular in skills. Skills છે આપણો વેરિયેબલ મેઇન છે જેને આપણે રિપીટ કરવાનો છે, બરાબર. લાસ્ટમાં વેરિયેબલ and then એનો એલિયાસ and then in between I can do. હવે each time loop ચાલશે ત્યારે આ સ્કિલની અંદર ફર્સ્ટ એલિમેન્ટ હશે, બરાબર. તો એને હું અહીંયા પ્રિન્ટ આઉટ કરાવી દઈશ. અને જો આ ઓબ્જેક્ટ હોત તો મારે સ્કિલ ડોટ સમથિંગ જે બી મારા ઓબ્જેક્ટની અંદર પ્રોપર્ટી હોય એ, બરાબર. સો આટલું કરવાથી મારે સિલેક્ટ બોક્સ ડાયનામિકલી પોપ્યુલેટ થશે, બરાબર. એક બ્રેક મૂકી દઉં છું. ઓકે, તો આ સ્કિલ્સ બી અહીંયા આવી ગયું. અહીંયા સુધીમાં કોઈને કંઈ ક્વેશ્ચન નથી ને? આપણે ગઈકાલે જોયું હતું એ જ છે, બટ આ થોડું અલગ રીતના કરેલું છે. ગઈકાલે આપણે એલાઈને રિપીટ કર્યું હતું, આજે આપણે ઓપ્શનને રિપીટ કરીએ છીએ. અને વી મોડેલમાં ગઈકાલે સિમ્પલ ઇનપુટ બોક્સ હતું, આજે 2 ઇનપુટ બોક્સ છે અને વિથ ઓબ્જેક્ટથી કરેલું છે. ઓકે, નેક્સ્ટ થિંગ. હવે સપોઝ કે મારે એવું કરવું છે કે અહીંયા મારે સ્કિલ્સને બી પ્રિન્ટ આઉટ કરાવી છે. સપોઝ કે હું કહું સ્કિલ અને પછી મારે જે બી સ્કિલ હોય એ, તો એના માટે અહીંયા મારે એક પહેલાં મોડેલ માટે એક વેરિયેબલ લેવો પડશે, બરાબર. સ્કિલ અત્યારે આપણે સિંગલ સ્કિલ્સ જ એક જ સ્કિલ રાખીએ છીએ. ચલો હું સ્કિલ કરી દઉં, પછી આપણે મલ્ટિપલ ચેકબોક્સથી જોઈશું, ફોર્મ્સ જોશું ને ત્યારે, અને બાય ડિફોલ્ટ એને બ્લેન્ક આપી દઉં. હવે અહીંયા મારે સ્કિલ પ્રિન્ટ કરવું હોય, દેટ મીન્સ કે મારે સિલેક્ટ બોક્સમાં સમહાવ એ સિલેક્ટ બોક્સ સિલેક્ટ કરું ત્યારે મારે સમહાવ આ વેરિયેબલ અપડેટ થવો જોઈએ. અને તો પછી એ વેરિયેબલને હું અહીંયા આવી રીતના કરીશ, માય ફોર્મ ડોટ સ્કિલ, બરાબર. અત્યારે માય ફોર્મ ડોટ સ્કિલ કરશો એટલે મને શું મળશે? બ્લેન્ક, કેમ કે અત્યારે કંઈ સ્કિલ નથી. અહીં હું ગમે તે સિલેક્ટ કરું નહીં આવશે, કેમ કે આપણે 2-વે બાઇન્ડિંગ નથી કરેલું ડ્રોપ ડાઉન સાથે. તો એ કરવા માટે સિમ્પલ શું કરવાનું? આપણે વેરિયેબલ તો ઓલરેડી લીધેલો જ છે, રાઈટ. તો અહીંયા મારે સિમ્પલ એવું કરી દેવાનું, વી મોડેલ, અને અહીંયા હું કરી દઈશ માય ફોર્મ ડોટ સ્કિલ, બરાબર. લેટ્સ સી. સો Vue.js, Node.js, અહીંયા બી આપણે જોઈએ તો આ જે સ્કિલ વેરિયેબલ છે એ ઓટોમેટિક અપડેટ થશે. એટલે શું થશે કે ડ્રોપ ડાઉનની જે વેલ્યુ હશે, બરાબર, એ ઓટોમેટિકલી કેમાં જશે? આ સ્કિલ વેરિયેબલમાં. અને આ સ્કિલ વેરિયેબલમાં જશે એટલે ઓટોમેટિકલી આપણું ટેમ્પલેટ અપડેટ થશે. સો પહેલાં આમાં કોઈને કંઈ ક્વેશ્ચન? ઓકે, જે લોકોને Vue.js કંઈ સાવ ખબર જ નથી એ લોકોને બી કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો, આમાં કંઈ કન્ફ્યુઝન હોય. ઓલ ગુડ ને બધા? Yes. ઓકે,
સો દેટ વોઝ ટુ વે બાઇન્ડિંગ. ડિટેલ્સમાં આપણે ફોર્મ જોવાના છીએ, બટ આઈ થિંક દેટ વિલ બી બાય ટુમોરો. સો આજે ખાલી જસ્ટ મેં બેઝિક એક્ઝામ્પલ લીધું હતું ટુ વે બાઇન્ડિંગનું. તો ડિટેલમાં આપણે બધા ફોર્મના એલિમેન્ટ કાલે કવર કરશું, બટ તમને અત્યારે બેઝિક ટુ વે બાઇન્ડિંગનો આઈડિયા આવી ગયો. મેક શ્યોર કે તમે આજકાલમાં પ્રેક્ટિસ કરી લો મંડે સુધીમાં, તો પછી આપણે જ્યારે ડિટેલમાં ફોર્મ જોશું ત્યારે તમને વાંધો ના આવે. ઓકે, ધેન ઇવેન્ટ્સ. જાવાસ્ક્રિપ્ટની જે બી ઇવેન્ટ્સ છે એ બધી આપણે ઓફકોર્સ Vue.jsમાં બી ટ્રિગર કરાવી શકીએ અને લિસન કરી શકીએ. સો એના માટે આને હું ક્લિયર કરી દઉં છું. હું બેઝિક એક્ઝામ્પલ જોઈએ આપણે. મારે શું કરવું છે, એક બટન લઉં, બરાબર, અને બટનને ક્લિક કરું ત્યારે મારે એક ઇન્ક્રીમેન્ટલ વેરિયેબલને ઇન્ક્રીમેન્ટ કરાવવું છે. સપોઝ કે એક વેરિયેબલનું નામ હશે મારે કાઉન્ટ, બરાબર. એટલે હું બટન ઉપર જેવું ક્લિક કરું તો મારે આ જે કાઉન્ટર વેરિયેબલ છે એને મારે ઇન્ક્રીમેન્ટ કરાવવું છે, અને બાય ડિફોલ્ટ એની વેલ્યુ આપું 0, બરાબર. તો અત્યારે બાય ડિફોલ્ટ હું જોઈશ બ્રાઉઝરમાં તો એની વેલ્યુ હશે 0, બરાબર. અને ઓફકોર્સ અહીંથી હું સપોઝ કે ઇન્ક્રુમેન્ટ કરું, બરાબર, તો અહીંયા ચેન્જ થાય જ છે. એટલે આપને તો ખબર જ છે કે અહીંથી હું ચેન્જ કરીશ તો ટેમ્પલેટ અપડેટ. બટ મારે એ વસ્તુ કેનાથી કરવાની છે, ક્લિક ઇવેન્ટથી, બટનથી કરવી છે. સો એ કરવા માટે આપણે જાવાસ્ક્રિપ્ટમાં ઓન ક્લિક એવું લખતા, બરાબર, એવી જ રીતના Vue.jsમાં લખવું પડશે @click, બરાબર, સેમ વસ્તુ. અને તમારે અહીંયા ફંક્શનનું નામ આપવાનું કે જ્યારે ક્લિક થાય ત્યારે કયું ફંક્શન કોલ થાય. એટલે અહીંયા તમે બે વસ્તુ આપી શકો. એક તમે ઇનલાઇન વેરિયેબલને ઇન્ક્રીમેન્ટ કરાવી શકો, અને બીજું કોઈ ફંક્શનને કોલ કરાવી શકો, બરાબર. પહેલાં આપણે ફંક્શન જોઈએ. લેટ્સ સે ડુ ઇન્ક્રીમેન્ટ, આવું ફંક્શન કોલ કરાવું છું. બટ મેક શ્યોર કે ફંક્શન તમે અહીંયા ન કોલ કરાવો, કેમ કે અત્યારે અહીંયા તમારે ખાલી ફંક્શનનો રેફરન્સ આપવાનો છે, બરાબર. ફંક્શન તમારે અહીંયા નીચે લખવાનું છે. હવે જનરલી જાવાસ્ક્રિપ્ટમાં આપણે ફંક્શન આવી રીતના લખતા, રાઈટ, ફંક્શન અને પછી ફંક્શનનું કંઈક નેમ, બરાબર, સપોઝ કે ડુ ઇન્ક્રીમેન્ટ અને લાઈક દેટ. હવે આ જ વસ્તુ તમારે Vue.jsમાં લખવી હોય તો એના માટે એક નવો સેક્શન છે, લાઈક ડેટા પ્રોપર્ટી, વી વિલ કોલ ઇટ મેથડ્સ, બરાબર. અને મેથડ્સની અંદર તમે ફંક્શન્સ લખી શકો, બરાબર. હવે આની અંદર ફંક્શન્સ કઈ રીતના લખવાના? બે રીતના લખી શકાય. એક ES5 અને બીજી રીતના છે ES6. હવે ES5 એટલે શું કે જે અર્લિયર વર્ઝન ઓફ જાવાસ્ક્રિપ્ટ, એમાં તમારે ફંક્શન આવી રીતના ડિક્લેર કરી શકો. સપોઝ કે ડુ ઇન્ક્રીમેન્ટ કોલોન ફંક્શન, બરાબર. આવી રીતના તમારે અહીંયા ફંક્શન લખવું પડે. પહેલાં આ જોઈએ, પછી ES6 જોઈએ. અને સિમ્પલ અલર્ટ કરો, લેટ્સ સી કોડ. ફંક્શનમાં આપને અલર્ટ મળે છે કે બરાબર, આવી રીતના ફંક્શન કોલ થયું. બીજી રીતના આ તમને થોડું લેન્થી લાગતું હોય તો ES6માં સિમ્પલ વે છે, તમારે આ ફંક્શન લખવાની જરૂર નથી. સિમ્પલ તમે આવું કરી શકો, ડુ ઇન્ક્રીમેન્ટ અને સીધી એઝ અ મેથડ, બરાબર, આવી રીતના. અને અહીંયા બી હું કરું અલર્ટ તો બી કોલ થવું જોઈએ, બરાબર, આ પણ ચાલશે. સો આ અપ્રોચ થોડો વધારે બેટર છે. આ થોડું લોંગ લેન્થી શું કહે સિન્ટેક્સ છે. સો બટ યુ કેન હેવ યોર ઓન પ્રેફરન્સ. હું ડુ પ્રેફરન્સ રાખું છું, સોરી ડુ ઇન્ક્રીમેન્ટ આ અપ્રોચ રાખું છું. હવે નેક્સ્ટ વસ્તુ શું જ કરવાનું છે કે મારે આ વેરિયેબલને ઇન્ક્રીમેન્ટ કરવાનું છે. હવે તમારું બધાનું બેકગ્રાઉન્ડ PHP છે એટલે ખબર હશે કે આપણે જ્યારે ક્લાસની અંદર કોઈ મેથડ્સ લખતા હોય તો ક્લાસના કોઈ વેરિયેબલ્સને કે પ્રોપર્ટીને એક્સેસ કરવું તો યુઝિંગ ધીસ કીવર્ડથી કરી શકીએ, બરાબર. એક મેથડની અંદર બીજી મેથડ કોલ કરાવી હોય તો બી ધીસ ડોટ મેથડ નેમ, અથવા તો એક વેરિયેબલ્સ છે એને આપણે બીજી કોઈ મેથડમાં એક્સેસ કરવું હોય તો બી ધીસ કીવર્ડ યુઝ કરીએ. તો સેમ કન્સેપ્ટ અહીંયા છે. મારે આ વેરિયેબલને મેથડમાં યુઝ કરવો છે તો આઈ વિલ યુઝ ધીસ ડોટ કાઉન્ટ, બરાબર. આ નહીં લખો તો આ વેરિયેબલ અહીંયા તમને નહીં મળે, ધીસ લખવું પડશે.
અને પછી સિમ્પલી મારે શું કરવાનું છે, પ્લસ પ્લસ એટલે ઇન્ક્રીમેન્ટ થશે. ઇન્ક્રીમેન્ટ થશે એટલે ઓટોમેટિકલી મારું ટેમ્પલેટ અપડેટ થશે. બરાબર, લેટ્સ સી. બરાબર, આવી રીતના સિમ્પલ ચાલશે. અને અહીંયા બી આપણે ઇન્ક્રીમેન્ટ થશે. સો આમાં કોઈને કંઈ ક્વેશ્ચન સિમ્પલ ક્લિક ઇવેન્ટમાં? All good? Yes. Okay. So આ સિમ્પલ ક્લિક ઇવેન્ટ હતી. હવે સપોઝ કે આપણે કોઈ પેરામીટર્સ પાસ કરવું હોય, બરાબર, અહીંયા ફંક્શનની અંદર કે સપોઝ કે મારે ઇન્ક્રીમેન્ટ બાય જે બી હું પેરામીટર્સ કા પેલોડ પાસ કરું, બરાબર, એટલું ઇન્ક્રીમેન્ટ કરવું. સપોઝ કે હું લખું પેલોડ. હવે મારે એવું કરવું છે કે ઇન્ક્રીમેન્ટ બાય 2, બરાબર. સો અહીંયા આપણે 2 પાસ કરશું અને ધેન હું લખીશ પેલોડ. બરાબર, આ વસ્તુ સેમ થઈ. કદાચ કોઈને ખ્યાલ ના પડ્યો કે આ ઉપરનું સ્ટેટમેન્ટ અને નીચેનું સ્ટેટમેન્ટ બંને સેમ જ છે. આ થોડું લોંગ વે છે, આ શોર્ટ હેન્ડ ઓપરેટર છે, રાઈટ. સો લેટ્સ સી વી આર ડુઈંગ ઇન્ક્રીમેન્ટ બાય 2. રિફ્રેશ. બરાબર, એટલે આપણે શું કર્યું, સિમ્પલી ત્યાંથી પેરામીટર પાસ કર્યો જ્યારે ફંક્શનને કોલ કરીએ ત્યારે, એન્ડ ધેન વી વિલ એક્સેપ્ટ ધેટ પેરામીટર એન્ડ ધેન વી વિલ ઇન્ક્રીમેન્ટ બાય ધેટ નંબર. ઓલ રાઈટ. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન? અને ઓફકોર્સ મલ્ટિપલ પેરામીટર્સ બી પાસ કરી શકીએ બાય કોમા, રાઈટ. એમાં કંઈ નવું નથી. ઓકે, I think all looks good. Now click event થઈ. હવે સપોઝ કે એક ઇનપુટ ઇવેન્ટ જોઈ લઈએ આપણે. સો સપોઝ કે હું એમ કહું કે મારે ઇનપુટના ચેન્જ પર લેટ્સ સે અત્યારે સિમ્પલ જ જોઈએ આપણે. સો મેસેજ આવું ફંક્શન કોલ કરાવું છે, બરાબર. સો જેવું ઇનપુટ બોક્સમાં હું ચેન્જ કરું ત્યારે હું શું કરીશ, શો મેસેજ ફંક્શનને કોલ કરાવીશ. આ @ ચેન્જ કેના જેવું છે, આપણે જે જાવાસ્ક્રિપ્ટમાં ઓન ચેન્જ ઇવેન્ટ લખતા એના જેવું, બરાબર. જે બી ઇવેન્ટ્સ જાવાસ્ક્રિપ્ટમાં તે બધી ઇવેન્ટ્સ તમે લખી શકો, એમાં કંઈ નવીન નથી. સો લેટ્સ સે બસ આમાં આટલું જ લખીએ આપણે. જેવું ટેક્સ્ટ બોક્સની બહાર નીકળીશું, ટેબ પ્રેસ કરવું એટલે ચેન્જ ઇવેન્ટ ફાયર થશે. અહીં હું કંઈ લખું અને જેવું બહાર ક્લિક કરું એટલે ચેન્જ ઇવેન્ટ ફાયર થશે. સેમ બિહેવિયર એઝ જાવાસ્ક્રિપ્ટ, બરાબર. અને આપણે આની કી ઇવેન્ટ્સ બી છે. સપોઝ કે તમારે ઓન કી ડાઉન કે કી અપ જોતું હોય, સપોઝ કે હું કી ઓન કી અપ તમારે એસો મેસેજ કોલ કરાવવું હોય, રાઈટ, તો બી થશે. રિફ્રેશ કરું અને હું કી એક પ્રેસ કરું છું અને જેવી કી અપ થશે તો તમારી ફંક્શન ફાયર થશે, બરાબર. એટલે ઓન કી અપ ઉપર બી તમારે કંઈ ઓપરેશન કરવું હોય તો તમે કરી શકો. હું તમને જસ્ટ અત્યારે સિન્ટેક્સ બતાવું છું, બરાબર. લોજિકલી શું કરવું હોય તો પછી આપણે જે બી રિક્વાયરમેન્ટ તમને ખ્યાલ પડી જશે. હું તમને નામ પ્રેક્ટિસ આપી એટલે તમે કરશો એટલે તમને ખ્યાલ પડી જશે. બટ સિન્ટેક્સ વાઇઝ તમે આવી રીતના કરી શકશો. આપણે જે ઓન કી અપ ને ડાઉન જે બી ઇવેન્ટ્સ હતી એ બધી ઇવેન્ટ્સ આપણે આમાં અવેલેબલ છે, બરાબર. ઓલ રાઈટ. એન્ડ લાસ્ટમાં આપણે જોઈ લઈએ માઉસ. હા, માઉસની બી આઈ થિંક માઉસ ઓવર છે. સ્ક્રીન ફ્રીઝ થઈ.
and અહીંયા હું લખી દઉં અમારે શું કરું સપોઝ કે ડીવ ઉપર હું હોવર કરું માઉસ હોવર ઇવેન્ટ સો મેસેજ ફંક્શન કોલ કરાવીએ બરાબર આની ઉપર માઉસ રહી જઈશ ત્યારે આ ફાયર થશે અને એવી જ રીતના માઉસ લીવ છે આઈ ગેસ ત્યારે હું સિમ્પલ અહીંયા અલર્ટ કરી દઉં લીવમાં કંઈક પ્રોબ્લેમ થયો અલર્ટ ઇઝ નોટ ડિફાઇન્ડ તો અલર્ટ નહીં લખી શકાય Okay, let's say leave. Okay, function बनाइए यहाँ पे अलर्ट आती है leave. Okay, let's see hello leave बराबर तो ये भी तुम्हारे ઇન્ફિનિટ જેવું થઈ જશે હવે લીવ કરશો અને તરત મેસેજ આવશે બટ તમને આઈડિયા આવી ગયો બરાબર માઉસ હોવર અને ટૂંકમાં માઉસ ઇવેન્ટ્સ બી અહીંયા અવેલેબલ છે ઓલ રાઈટ આમાં કોઈને કંઈ ક્વેશ્ચન હાર્દિક આપણે આ એલિમેન્ટને એક્સેસ કરવો હોય તો માન્ય કે આપણે ક્લાસ જોતો હોય તો એનો આપણે ખબર છે જેક્વેરીમાં આવે એટીટી એટ્રીબ્યુટ ને બધું જોતું હોય આપણે હા ક્લાસ એટલે ડોમ મેનિપ્યુલેશન કરવા માટે સપોઝ ક્લાસ જોઈને પછી ક્લાસ ઉપરથી ઓપરેશન શું કરવું છે કેમ કે છે ને જેક્વેરીનો અને વ્યૂનો કન્સેપ્ટ બંને અલગ છે જેક્વેરીમાં આપણે શું કરતા કે કોઈ એલિમેન્ટને આપણે એક્સેસ કરવા માટે પહેલાં તો એના ગેટ એલિમેન્ટ બાય આઈડી ઓર ક્લાસ આપણે એને ફેચ કરીએ પછી આપણે એની પરથી નેક્સ્ટ કંઈક આઇટમ ફાઇન્ડ કરીએ અને પછી ત્યાં નવું ડોમમાં કંઈક એલિમેન્ટ એડ કરીને એવું બધું કરતા બરાબર બટ એ વસ્તુ સેમ વ્યૂ જેએસમાં છે ને એ કન્સેપ્ટ આખો કાઢી નાખ્યો છે કે તમારે કોઈ એલિમેન્ટના ક્લાસ કે આઈડી પરથી તમે એલિમેન્ટને ફેચ કરો અને પછી એલિમેન્ટની અંદર નવો ક્લાસ એડ ક્લાસ કરો કે રિમૂવ ક્લાસ કરો કે નેક્સ્ટ ચાઇલ્ડ એડ કરો એ બધું કરવા માટે તમારે છે ને આ અહીંયા આપણે બધું શું કહેવાય ડેટા પ્રોપર્ટીથી કે ફંક્શનથી એનાથી મેનેજ કરવાનું કેમ કે જેક્વેરીનો મેઇન ડિસએડવાન્ટેજ શું હતો કે સપોઝ કે તમારું HTML નું સ્ટ્રક્ચર ચેન્જ થાય બરાબર તે સપોઝ કે તારું બધું કામ આઈડી ઉપર ચાલતું હોય અને હવે HTML ચેન્જ થાય ને હું આઈડી જ કાઢી નાખું તો તારા આગળનું બધું કામ બ્રેક થઈ જાય બરાબર તો એ જ વસ્તુ એ પ્રોબ્લેમ ના હોય એના માટે બધું છે ને ડેટા પ્રોપર્ટી મેથડ અને એનાથી ચાલે છે હવે એટલે એવી રીતના તું પૂછે છે ને એવી રીતના કોઈ વે નથી કે મારે કોઈ એલિમેન્ટને એના એટ્રીબ્યુટને ફેચ કરવું હોય તો પણ તારે એકચ્યુઅલમાં શું આઉટપુટ શું છે તું મને એ કહે તો એ વ્યૂ જેએસમાં કઈ રીતના થાય ને તો એ હું કહી શકું ના મારે આપણે કેમ ડેટા એટ્રીબ્યુટ આપણે ફેચ કરતા ના એ જ બધું કેમ કે એટલે એ હું સમજી ગયો બટ એ ફેચ કરાવીને પછી શું કરવું છે એમ એ તો મારે કેમ કે આમાં સ્ટાઇલ છે રેડી જે ડેટા બેઝ ક્લાયન્ટ આઈડી હોય ક્લાયન્ટ આઈડી જોતી હોય મતલબ ઇનપુટ બીએવીમાં આપેલી હોય રેડી એટ્રીબ્યુટ તરીકે ઓકે સપોઝ કે કઈ એટ્રીબ્યુટ હોય એને ફેચ કરવું હોય તો કઈ રીતના થાય એમ કે છે ઓકે એના માટે છે ને એક રેફરન્સ કરીને આવશે અહીંયા સપોઝ કે આપણે એવું મૂકી દઈએ ને રેફરન્સ ઇક્વલ ટુ એમાં કંઈક રેફરન્સનું નામ આપવાનું સપોઝ કે મેઇન કન્ટેનર ફોર એક્ઝામ્પલ અને પછી રેફરન્સથી આપણે અહીંયા કરી શકશું એટલે છે ને એ થોડું અત્યારે વન સ્ટેપ અહેડ થશે એક માઉન્ટેડ કરીને એની ઇવેન્ટ આવે એટલે એ ક્યારે કોલ થાય તમારું હું આગળ તમને એવું હશે ને તો કહીશ કે આખું જ્યારે વ્યૂ આખું ટેમ્પલેટ રેન્ડર થઈ જાય ને ત્યારે છે ને તમને આની આ ઓટોમેટિક કોલ થાય જો હું ખાલી અલર્ટ કરું જો અહીંયા આવું કરું કે
જો આખો મને ડીવ મળી ગયો અહીંયા. એટલે આ જેવું માઉન્ટેડ કોલ થશે ને એટલે હવે પછી સપોઝ કે મારે આની અંદરથી જેટલી જે બી એટ્રીબ્યુટ લેવા હશે ને એ હું પછી કહીશ તમને કઈ રીતના થશે. બટ આવી આ એક વે છે રેફરન્સ. અત્યારે થોડું બધા માટે આઉટ ઓફ ટ્રેક થઈ જશે. ઓલ રાઈટ, સો દેટ વોઝ માઉસ ઇવેન્ટ. ઓકે, નેક્સ્ટ ક્લાસ એન્ડ સ્ટાઇલ બાઇન્ડિંગ. અને કદાચ તૃષાલ જે પૂછશે ને એનું બીજું સોલ્યુશન મેં બી આવું બી થાય કે તમારે સપોઝ કે jQueryમાં જેવું એડ ક્લાસ હતું, બરાબર, કે પેજ લોડ થાય પછી ડોક્યુમેન્ટરીમાં કોઈના ક્લિક ઇવેન્ટ ઉપર તમે સપોઝ કે આઈડી ઉપરથી કોઈ એલિમેન્ટ ફેચ કર્યો અને પછી એમાંથી એડ કે રિમૂવ ક્લાસ કરો છો. સો એ વસ્તુ આમાં Vue.jsમાં કરવું હોય તો કઈ રીતના થાય એ જોઈએ. ફોર એક્ઝામ્પલ હું અત્યારે એક ડિવિઝન જ લઈ લઉં. હવે અહીંયા ઓકે, હવે સપોઝ કે હું એમ કહું કે મારે અહીંયા છે ને કોઈ ક્લાસ એડ કરાવવો છે બેઝડ ઓન સમ કન્ડિશન, બરાબર. ફોર એક્ઝામ્પલ હું બટન ઉપર ક્લિક કરું ત્યારે અહીંયા કોઈ ક્લાસ એડ થવો જોઈએ. એ પહેલાં આપણે એક બેઝિક એક્ઝામ્પલ લઈએ. હું સપોઝ કે અહીંયા કંઈ ડેટા પ્રોપર્ટી એડ કરું એન્ડ એનું રાખીએ નામ ઇઝ સક્સેસ, એની વેલ્યુ આપો ફોલ્સ આપવું પડે. હવે મારે શું કરવું છે કે ઇઝ સક્સેસ છે એની વેલ્યુ ટ્રુ હોય તો મારે ક્લાસ અપ્લાય કરવો છે, અધરવાઇઝ નથી કરવો, બરાબર. સો એ કઈ રીતના થશે? અહીંયા તો પહેલાં લખવાનું ક્લાસ, બરાબર. પછી આપણે આવશે જે ઓબ્જેક્ટ સિન્ટેક્સ હતી એ, અને એમાં ઓબ્જેક્ટ હોય એટલે કી અને વેલ્યુની પેર હોય, બરાબર. હવે કી શું આવશે કે જે તમારે ક્લાસને એડ કરવો છે એ. સપોઝ કે મારે ક્લાસ એડ કરવો છે લેટ્સ સે એક્ટિવ, બરાબર. ક્લાસનું નામ છે એક્ટિવ અને એ ક્યારે એડ થાય? વેન ઇઝ સક્સેસ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ. ઇક્વલ ટુ ટ્રુ ન લખું તો ચાલે, બટ અત્યારે જસ્ટ ખાલી રાખું છું. તો આ છે ને એક કાઇન્ડ ઓફ કન્ડિશન થઈ ગઈ. કન્ડિશન શું કે જ્યારે ઇઝ સક્સેસ વેરિયેબલ છે એની પર કાઇન્ડ ઓફ વોચ રાખશે. જેવી એની વેલ્યુ ટ્રુ થશે એટલે ઓટોમેટિકલી આ ડીવની અંદર એ ક્લાસ અપ્લાય થઈ જશે. હવે જોઈએ પહેલાં ક્લાસ અપ્લાય થાય છે કે નહીં. અત્યારે બાય ડિફોલ્ટ એ ફોલ્સ છે. ઓકે, અત્યારે આપણે એલિમેન્ટમાં જોઈશું તો ઓકે, એક મેઇન વસ્તુ ભૂલાઈ ગઈ. જ્યારે કોઈ પણ મેં તમને વાત કરી હતી કે કોઈ પણ HTML એટ્રીબ્યુટને આપણે બાઇન્ડ કરતા હોય ને, લાસ્ટ ટાઈમ આપણે ઇમેજને SRC સાથે બાઇન્ડ કર્યું હતું, બરાબર. તો આપણે અહીંયા શું મૂકવાનું? કોલોન, બરાબર. કોલોન મૂકશો ને તો જ એ વસ્તુ બાઇન્ડ થશે, અધરવાઇઝ નહીં થાય. હવે જોઈએ. ઓકે, અત્યારે કોઈ ક્લાસ છે નહીં અત્યારે અહીંયા. હવે સપોઝ કે જેવું અહીંયા હું રૂટમાં જઈને એ સક્સેસને ટ્રુ કરી દઉં તો હવે જોઈએ, બરાબર. એક્ટિવ ક્લાસ અહીંયા ઓટોમેટિકલી અપ્લાય થાય છે. એટલે એ શું કરશે કે જેવું તમારું વેરિયેબલ ચેન્જ થશે બેઝડ ઓન ધેટ કન્ડિશન આ ક્લાસ અપ્લાય થશે. સપોઝ કે હું કોઈ સ્ટાઇલ એડ કરી દઉં તો આપણે થોડી વધારે ઇફેક્ટ જોવા મળે. બરાબર. લેટ્સ સી, રિફ્રેશ કરું અને હવે અહીંથી કંટ્રોલ કરીશ આને, બરાબર. તો એ ક્લાસ ત્યાં અપ્લાય થાય છે. સો આ સિન્ટેક્સમાં કોઈને કંઈ ક્વેશ્ચન? તમારે જસ્ટ એ જ યાદ રાખવાનું, લેફ્ટ સાઈડ વાળું કી હશે એ તમારો ક્લાસ હશે, જે ક્લાસ તમારે અપ્લાય કરવાનો છે, અને રાઈટ સાઈડે તમારી કન્ડિશન. અને ઇક્વલી ટ્રુ ન કરો તો બી ચાલશે, બાય ડિફોલ્ટ બુલિયન વેલ્યુ છે એટલા માટે.
કોઈને કઈ ક્વેશ્ચન, કઈ ના સમજાણું એવું? ઓકે ઓકે. હવે સપોઝ કે મારે એવું કરવું છે કે હવે સપોઝ કે તમારે મલ્ટિપલ ક્લાસ બી બાઇન્ડ કરી શકો. હવે કોમા કરીને તમે સપોઝ કે કોઈ મે બી તમારે આવું કંઈ કરવું છે, ફોન્ટ કલર, આ તમારું ક્લાસનું નેમ છે બરાબર, અને તમારે કંઈ કન્ડિશન આપવી હોય, ગમે તે કન્ડિશન આપી, સપોઝ કે કંઈ ફોન્ટ મે બી સપોઝ કે તમારું ક્લાસનું નામ છે ફોન્ટ સાઇઝ બરાબર, અને હું એમ કહું કે તમારું વેરિયેબલ છે ફોન્ટ, તમારા વેરિયેબલનું નામ બી ચલો ફોન્ટ સાઇઝ જ છે. તમારો ફોન્ટ સાઇઝ વેરિયેબલની વેલ્યુ ગ્રેટર દેન 20 હોય બરાબર, ત્યારે આ ક્લાસ અપ્લાય થાય. તો મે બી એવું હોઈ શકે કે તમારી પાસે એક વેરિયેબલ છે ફોન્ટ સાઇઝ અને ઇનિશિયલ વેલ્યુ એની 20 છે, સોરી લેટ્સ સે 10 છે બરાબર. તમે somewhere you are changing the value, so based on that value this class will be applied. તો એવી રીતના બી થઈ શકે, એટલે મલ્ટિપલ ક્લાસ કેન બી અપ્લાઇડ બરાબર. નાવ બીજી રીતના બી ક્લાસ અપ્લાય કરી શકાય. ફોર એક્ઝામ્પલ હું એક બીજો ડીવ લઈ લઉં અને સપોઝ કે એની અંદર હું આપું અને હું અહીંયા બટન લઉં રેડ, ગ્રીન, બ્લુ બરાબર. હવે સપોઝ કે હું રેડ ઉપર ક્લિક કરું ત્યારે આ જે છે ડીવ એમાં એનું બેકગ્રાઉન્ડ રેડ થઈ જાય બરાબર. એટલે સપોઝ કે એના માટે મારે શું કરવું પડશે, 3 ક્લાસ લેવા પડશે. બેકગ્રાઉન્ડ રેડ, ઓકે બરાબર. મારી પાસે 3 ક્લાસ છે. હવે મારે ક્લાસ ક્યાં અપ્લાય કરવાનો છે, આ ડી ઉપર રાઈટ. સો હું શું કરીશ, અહીંયા એક વેરિયેબલ લઈ લઉં, લેટ્સ સે કરંટ ક્લાસ, એન્ડ કરંટ ક્લાસ આપું રેડ. એટલે બાય ડિફોલ્ટ રેડ ક્લાસ અપ્લાય થશે બરાબર. હવે મારે અપ્લાય કરવો છે અહીંયા, તો અહીંયા હું ડાયનામિક ક્લાસ બાઇન્ડિંગ કઈ રીતના કરીશ. લાસ્ટ ટાઈમ તો મારી પાસે કન્ડિશન હતી કે ઇઝ સક્સેસ ટ્રુ હોય તો, બટ આ વખતે મારી પાસે કઈ એવી કન્ડિશન નથી, મારે જસ્ટ ક્લાસ અપ્લાય કરવો છે. તો એના માટે છે ને હું એરે સિન્ટેક્સ યુઝ કરી શકીશ બરાબર. જસ્ટ નેમ ઓફ ધી વેરિયેબલ, કરંટ ક્લાસ ઇઝ લેટ્સ સે ધીસ બરાબર. આ અનધર વે છે અપ્લાઇંગ ધ ક્લાસ વિધાઉટ એની કન્ડિશન. તમારી પાસે કોઈ કન્ડિશન હોય દેન યુ કેન યુઝ ધીસ અપ્રોચ, અને તમારી પાસે કંઈ જસ્ટ કન્ડિશન ન હોય, તમારે આની અંદર જે વેલ્યુ હોય અહીંયા પ્લેસ કરી દેવાની હોય, દેન યુ કેન યુઝ ધીસ એરે સિન્ટેક્સ. હવે શું થશે, આ વેરિયેબલમાં જે બી વેલ્યુ હશે ને એ ઓટોમેટિકલી અહીંયા પ્લેસ થઈ જશે. સોરી, આમાં જે વેલ્યુ હશે અહીંયા પ્લેસ થઈ જશે. એક સેકન્ડ. ઓકે બરાબર. તો હવે જોઈએ કે રેડ બેકગ્રાઉન્ડ છે એ અહીંયા અપ્લાય થાય છે, કેમ કે ક્લાસ જેવો રેડ અપ્લાય થશે એટલે મારો આ ક્લાસ ઓટોમેટિકલી અપ્લાય થશે. લેટ્સ સી. ઓકે, સો રેડ બેકગ્રાઉન્ડ ઓટોમેટિકલી અહીંયા આપણે અપ્લાય થાય છે. હવે મારે શું કરવાનું છે કે જેવું બટન ઉપર ક્લિક કરીશ ને એટલે મારો જે પેલો વેરિયેબલ છે ને કરંટ ક્લાસ આ વાળો, આની વેલ્યુ હું ચેન્જ કરીશ. સપોઝ કે આની વેલ્યુ અત્યારે હું અહીંથી ગ્રીન કરી દઉં બરાબર, તો ગ્રીન ક્લાસ અપ્લાય થાય છે. અને અહીંથી બ્લુ કરું તો બ્લુ અપ્લાય થાય છે બરાબર. એટલે મેજિક કંઈ નથી, મારી પાસે ઓલરેડી ક્લાસના નામ સેમ, ક્લાસના નામ હોય ને એ જ તમારા અહીંયા એ જ તમારે વેલ્યુ મૂકશો એટલે આની અંદર જે વેલ્યુ હશે ઓટોમેટિકલી અહીંયા પ્લેસ થઈ જશે, એટલે એ ક્લાસ ઓટોમેટિકલી અપ્લાય થઈ જશે. તો હવે મારે ખાલી કરવાનું છે એટલું કે જ્યારે બટન ક્લિક કરું ને ત્યારે મારે એ જે વેરિયેબલ છે આ વાળો એની વેલ્યુ ચેન્જ કરવાની છે. હવે લાસ્ટ ટાઈમ અહીંયા આપણે ફંક્શન મૂક્યું હતું બરાબર,
આ વખતે ફંક્શનની બીજી અલગ રીતના કરીએ. સપોઝ કે તમારે ક્લિક ઉપર કંઈક એક જ ઓપરેશન કરવાનું હોય ને, એટલે મલ્ટિપલ લાઇનના તમારા સ્ટેટમેન્ટ ન હોય, બરાબર, તો તમે અહીંયા ઇનલાઇન તમે વેરિયેબલનું મેનિપ્યુલેશન કરી શકો. કઈ રીતના? પહેલાં મેથડથી જોઈ લે એટલે તમે કન્ફ્યુઝ ના કરો. સપોઝ કે હું એમ કહું અપ્લાય ક્લાસ, બરાબર, આ ફંક્શન કોલ કરું છું અને વેલ્યુ પાસ કરીશું રેડ, બરાબર. સેમ વસ્તુ ગ્રીન ક્લિક કરું ત્યારે વેલ્યુ પાસ કરીશ ગ્રીન, અને બ્લુ હોય ત્યારે બ્લુ, રાઈટ. 5 મિનિટમાં પૂરું થઈ જશે, મને ખબર છે બધાને લેટ થાય. અહીં સપોઝ કે આપણું કલર હવે મારે શું કરવું છે? આ વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરવી છે. સો વોટ આઈ વિલ ડુ ઇઝ ધીસ ડોટ કલર ક્લાસ ઇક્વલ ટુ વોટ એવર કલર આઈ એમ ગેટિંગ હિયર. ઓકે, લેટ્સ સી ઇફ ધીસ ઇઝ વર્કિંગ. રેડ, ગ્રીન, બ્લુ, બરાબર. આવી રીતના ચાલશે. પેલા આ અપ્રોચમાં કોઈને કંઈ ક્વેશ્ચન? મેં 3 બટન લીધા, ફંક્શન બનાવ્યું. ફંક્શનમાં બધા ફંક્શનમાં અલગ અલગ આર્ગ્યુમેન્ટ છે, જે બટન હોય એ પ્રમાણેનું ક્લાસનું નેમ, અને બસ આ વેરિયેબલને આપણે ચેન્જ કરીએ છીએ. આગળનું કામ તો ઓટોમેટિકલી અહીંથી થશે. ઓકે, એની કન્ફ્યુઝન? એનીબડી? યસ, નો? નો નો. ઓકે, તો લાસ્ટ વસ્તુ, હવે મારે સપોઝ કે અહીંથી આ મેથડને કોલ નથી કરાવી, મારે અહીંથી ચેન્જ કરવું છે, તો આપણે આવી રીતના કરી શકશું. મારા વેરિયેબલનું નામ છે કરંટ ક્લાસ, બરાબર. તો અહીંયા હું શું કરીશ? કરંટ ક્લાસ ઇક્વલ ટુ વેલ્યુ રેડ. હવે જ્યારે હું ટેમ્પલેટમાં વેરિયેબલની મેનિપ્યુલેશન કરું ત્યારે મારે ધીસ લખવાની જરૂર નથી. ધીસ તમારે ક્યારે લખવું પડશે? તમે અહીંયા મોડેલમાં કંઈ ચેન્જ કરતા એક્સેસ કરતા હો ને ત્યારે, બરાબર. આ મેથડને તમે બીજી મેથડમાં એક્સેસ કરતા હોય તો ધીસ લખવાની જરૂર છે, બટ આ મેથડને તમે અહીંયા લખતા હો તો તમારે ધીસ લખવાની જરૂર નથી. સેમ વસ્તુ તમે વેરિયેબલ મોડેલમાં ક્યાંક યુઝ કરો છો તો તમારે ધીસ લખવું પડશે, બટ તમે અહીંયા ટેમ્પલેટમાં લખો છો તો તમારે લખવાની જરૂર નથી, બરાબર. સો વિથ ધેટ ઇન માઇન્ડ, green and blue, બરાબર. જોઈએ આ અપ્રોચ વર્ક કરે છે કે બ્લુ, ગ્રીન, રેડ, બરાબર. આ બી વર્ક કરશે. તમારે સપોઝ કે 1 લાઇન નું સ્ટેટમેન્ટ છે તો તમારે અનનેસેસરી એના માટે સ્પેશિયલ મેથડ લખવાની જરૂર નથી. But make sure કે multiple complex operation હોય then you create a method. Okay, so I think style binding આપણે કાલે કવર કરશું. હજી થોડું લેટ થઈ ગયું છે એટલે બહુ મોટો કોન્સેપ્ટ નથી, બટ આજના સેશનમાં બીજા કોઈને કંઈ ક્વેશ્ચન? ઓકે, સો કાલે આપણે સ્ટાઇલ બાઇન્ડિંગ કવર કરશું અને આજનું અસાઇનમેન્ટ છે હું તમને મોકલી દઈશ.